ઇન્ડિયન પિનલ કોડની કલમ 498 એટલે કે શારીરિક માનસિક ત્રાસ અને દહેજથી પીડાતી મહિલા જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે કલમ આરોપી વિરુદ્ધ લગાવવામાં આવે છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી કેસ અને ફરિયાદનું નિરીક્ષણ કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા જાણવા આવ્યું છે કે મહિલાઓ આ કાયદાને ઢાલ સમાન નહીં પરંતુ હથિયાર સમજીને ઉપયોગ કરે છે। ઘણા કિસ્સામાં જોવામાં આવ્યું છે કે મહિલાઓ પોતાનો પતિ, સાસુ, સસરા અને નણંદને દબાવમાં રાખવા અને તેને હેરાન કરવા માટે ખોટી ફરિયાદ કરે છે, જેને પગલે પોલીસ કાર્યવાહી કરી તમામ લોકોને જેલ હવાલે કરી દે છે। જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોના પોલીસ વડાને આદેશ કર્યો છે કે 498A માં તપાસ વગર કોઈની પણ ધરપકડ ના થાય અને જો ધરપકડ થશે તો પોલીસ અધિકારી અને જેલમાં મોકલનાર પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે। ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે મહિલાની ફરિયાદના આધારે પોલીસ ઉંમરલાયક સાસુ સસરા અને ગયેલી નણંદને ખોટી રીતે હેરાન કરી જેલ હવાલે કરે છે, જેના કારણે સામાજિક દરજ્જામાં અને પરિવારમાં ઠેસ પહોંચે। જેથી હવે તપાસ વગર ધરપકડ નહીં કરવા સુપ્રીમે તમામ રાજ્યની હાઈકોર્ટ તેમજ પોલીસ વડાને આદેશનું કડકપણે અમલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।